ક્લોરીન ગેસ ભરેલી બોટલ લીકેજ. સોલા ભાગવત નજીક લોકોને આંખ અને ગળામાં બળતરા થતા ફાયરે 14 કલાકે કાબૂ કર્યો. 6 ફાયર કર્મીને અસર, 2ને હોસ્પિટલમાં ખસેડાયા. સામે મેવાણીનું કોઈ અસ્તિત્વ નથી. તેમના આકાઓ મોદીના શરણે થઈ ગયા તો મેવાણીનું શું આવે? વડનગરમાં પીએમ વિરુદ્ધ ટિપ્પણી મુદ્દે મોદી સમાજનું અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર. બાસ બ્રિજ 15 ડિસેમ્બર સુધી બંધ રહેશે. 4 એજન્સીઓ ટેસ્ટિંગ કરશે. તમામ ટેસ્ટ થયા બાદ બ્રિજ અંગે રાજ્ય સરકાર નિર્ણય લેશે. અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પીઆઈનું ફાયરિંગ. આરોપીને પગમાં ગોળી વાગી. ઝપાઝપીમાં એક હેડ કોન્સ્ટેબલ પણ ઘાયલ. ચોરે ચોરીના પૈસા પોલીસ પાસેથી મેળવી ફોટો સેશન કર્યું. સુરતમાં રત્ન કલાકારે મકાન માલિકના ઘરમાંથી 2.5 લાખ ચોર્યા. બાઇકમાં થેલી ભૂલ્યાનું નાટક રચ્યું. સોશિયલ મીડિયાથી ભાંડો ફૂટ્યો. ઘડિયાળી પોળમાં ખરીદી માટે ગયાને પર્સની ચોરી. લંડનથી લગ્નમાં આવેલા એનઆરઆઈ મહિલાના 18 તોલા સોનાના દાગીના અને 41,000ની રોકડ લઈ તસ્કર ફરાર.